VNSGUમાં આગામી ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન વર્તાય તે માટે તકેદારીના ભાગરૂપે તપાસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર મહિનાથી પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડશે તો વિદ્યાર્થીને 2500 થી શરૂ કરીને 10,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે। આ ઉપરાંત પરીક્ષા માટે કુલ 18 ટીમ 120 સભ્યોની બનાવવામાં આવી છે, જેઓ આકસ્મિક રીતે 200 કરતા વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતિ અંગે તપાસ કરશે। કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 2024-25ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ 18 ટીમ 120 સભ્યોની બનાવવામાં આવી છે, જેઓ આકસ્મિક રીતે 200 કરતા વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતિ અંગે તપાસ કરશે અને આ અંગે જે કઈ ગેરરીતિ પકડાશે તે ઓનલાઈન માધ્યમથી તરત જ યુનિવર્સિટીને જાણ કરશે। આ ઉપરાંત યુનિવર્સિટીને પોતાના તમામ 200 સેન્ટરના IP થી કનેક્ટેડ છે, જેથી પ્રશ્નપત્ર ખોલવા સ્વીકારવા ઉત્તરવહીની બંડલો આ પ્રકારની સંવેદનશીલ બાબતો જે છે કે જેને સ્ટ્રોંગ રૂમ પર 24 કલાક કેમેરા રહેશે અને અહીંયાથી તેનું રેકોર્ડિંગ પણ શરૂ રહેશે। પ્રણામ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 24-25ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ 18 ટીમ 120 સભ્યોની બનાવવામાં આવી છે। તેઓ આકસ્મિક રીતે 200 કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટીને જાણ કરશે। આ ઉપરાંત યુનિવર્સિટીનો પોતાનો તમામ 200 સેન્ટરના IP થી કનેક્ટેડ છે, જેથી પ્રશ્નપત્ર ખોલવા, પ્રશ્નપત્ર સ્વીકારવા, ઉત્તરવહીઓના બંડલો, આ પ્રકારની જે સંવેદનશીલ બાબતો જે છે જેને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે, તે સ્ટ્રોંગ રૂમ પર પણ 24 કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે। આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે IP થી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય। કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા TV।